ઘણીવાર આપણે એવા લોકો વિશે સાંભળીએ છીએ જેમનું જીવન ખબર છે જાણે અંધારામાં એક દીવા જેવું હોય. એવા જ એક વ્યક્તિત્વ એટલે એમી કાર્માઇકલ. એમનું આખું જીવન સેવાનો એક પર્યાય બની ગયું. તો ચાલો આજે એમની જ કહાણીને નજીકથી જાણીએ. બાઇબલનું આ એક જ વાક્ય, તમે જગતનું અજવાળું છો, બસ આટલી જ વાત એમી કાર્માઇકલના આખા જીવનનો પાયો બની ગઈ. આ જ શબ્દોએ એમને એવા રસ્તે ચાલવાની પ્રેરણા આપી જેણે આગળ જતા હજારો લોકોના જીવનમાં અજવાળું પાથર્યું. તો આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો એમના બાળપણમાં ડોક્યું કરીએ અને જોઈએ કે સેવાની આ ભાવના એમનામાં કઈ રીતે જન્મી. જુઓ, એમના જીવનની આ કેટલીક મુખ્ય ઘટનાઓ છે. એમનો જન્મ 1867માં આયર્લેન્ડમાં એક ખૂબ જ ધાર્મિક ખ્રિસ્તી પરિવારમાં થયો. નાનપણથી જ એમનામાં કરુણાનો ભાવ હતો. પછી તો એમણે યુવાન સ્ત્રીઓ માટે એક મિશન પણ શરૂ કર્યું. અને છેવટે 1895માં એમને જાણે ઈશ્વર તરફથી એક સંદેશ મળ્યો અને એ મિશનરી સેવા માટે ભારત આવવા નીકળી પડ્યા. આ બધી જ ઘટનાઓએ જ એમના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. એક નાનકડો પ્રસંગ છે, પણ એમના જીવન પર એની બહુ ઊંડી અસર થઈ. થયું એવું કે એકવાર એમણે એક ગરીબ સ્ત્રીને રસ્તા પર કડકડતી ઠંડીમાં ધ્રુજતી જોઈ. બીજો કોઈ વિચાર કર્યા વગર એમણે પોતાની શાલ ઉતારીને એ સ્ત્રીને આપી દીધી. અને બસ એ જ ક્ષણે એમને એવો અનુભવ થયો જાણે કે ઈશ્વર ખુદ એમની પાસે આ કામ કરાવી રહ્યા છે. આ ઘટના એમના માટે એક ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. અને પછી બાઇબલના આ શબ્દો એમના જીવનનું ધ્યેય બની ગયા. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. આ એમના માટે ખાલી એક વાક્ય નહોતું, આ તો જાણે જીવનભરનું મિશન સ્ટેટમેન્ટ હતું. બસ આ જ ક્ષણથી એમણે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દેવાનો નિર્ણય કરી લીધો. તો આ સમર્પણની ભાવના સાથે એ ભારત તો આવી ગયા, પણ અહીં એમની અસલી કસોટી થવાની હતી. ચાલો જોઈએ કે આગળ શું થયું. એમી જ્યારે 28 વર્ષના હતા ત્યારે ભારતમાં આવ્યા. એમણે ચર્ચ મિશનરી સોસાયટી સાથે કામ શરૂ કર્યું. શરૂઆતમાં એમણે બેંગ્લોર અને શ્રીલંકામાં કામ કર્યું. પણ એમને જે કામ માટે મોકલવામાં આવ્યા હતા એની સાચી શરૂઆત તો હજી બાકી હતી. પછી એમનું પોસ્ટિંગ થયું તમિલનાડુના એક નાના ગામ દોહનાવૂરમાં. અને ત્યાં જઈને એમણે જે જોયું એ ખરેખર હચમચાવી દેનારું હતું. એમણે જોયું કે નાની નાની બાળકીઓને મંદિરોમાં વેચી દેવામાં આવતી હતી કે સમર્પિત કરી દેવાતી હતી. એમનું આખું બાળપણ દાસી બનીને ગુજરતું હતું. આ ભયાનક વાસ્તવિકતા એમી સ્વીકારી જ ન શક્યા. આ બધું જોઈને એ ચૂપ બેસી રહ્યા નહીં. એમણે કંઈક કરવાનું નક્કી કર્યું. અને અહીંથી જ એક મિશનરીમાંથી એ હજારો બાળકોની અમ્મા બન્યા. એટલે 1901માં એમણે દોનાવોર ફેલોશિપની સ્થાપના કરી. આનું કામ બહુ સીધું અને સરળ હતું. પહેલું, જે બાળકોને મંદિરની દાસીપણામાં ધકેલી દેવાયા હોય એમને બચાવવા. બીજું, એમને એક સુરક્ષિત અને પ્રેમભર્યું ઘર આપવું. ત્રીજું, એમને ભણાવવા અને એમની તબિયતનું ધ્યાન રાખવું. અને સૌથી જરૂરી, એમને પ્રેમ અને વિશ્વાસથી મોટા કરવા. અને એમના કામની અસર કેટલી મોટી હતી આ આંકડો જુઓ. 1000થી પણ વધારે બાળકો. આટલા બધા બાળકોને એમણે એક નવી જિંદગી આપી. એમના માટે એ ખાલી એક મિશનરી નહોતા, એ માતા હતા, અમ્મા હતા. એક બહુ સુંદર વાત છે. એમી આ બધા બચાવેલા બાળકોને શું કહેતા હતા ખબર છે? સ્ટારી ક્લસ્ટર, એટલે કે તારાઓની મંડળી. એ માનતા હતા કે આ દરેક બાળક ઈશ્વરના રાજ્યમાં એક ચમકતો સિતારો છે. પણ એમનું જીવન ખાલી સેવા સુધી જ સીમિત નહોતું. એમના પોતાના અંગત જીવનમાં પણ ઘણા પડકારો આવ્યા. ચાલો જોઈએ કે એમણે એનો સામનો કેવી રીતે કર્યો. જીવનના અંતિમ વર્ષોમાં એમની સાથે એક ગંભીર અકસ્માત થયો, જેના કારણે એ લાંબા સમય સુધી પથારીવશ રહ્યા. શરીરે સાથ આપવાનું બંધ થઈ ગયું હતું, પણ એમનું મન અને એમનો આત્મા એ હજી પણ મજબૂત હતા. એમનો જે રૂમ હતો એ પ્રાર્થનાનું કેન્દ્ર બની ગયો. અને એ જ પથારીમાંથી એમણે લગભગ 35 જેટલા પુસ્તકો લખ્યા, જે આજે પણ લોકોને પ્રેરણા આપે છે. એ પોતે જ કહેતા હતા, જ્યારે શરીર કમજોર હોય ત્યારે પ્રાર્થના સૌથી શક્તિશાળી બની જાય છે. આ શબ્દો જ બતાવે છે કે એમની અંદરની તાકાત કેટલી પ્રબળ હતી. શરીરની પીડા સામે એમણે પ્રાર્થનાને પોતાનું હથિયાર બનાવ્યું. એમનું સમર્પણ જુઓ. એ ક્યારેય પોતાના દેશ આયર્લેન્ડ પાછા ગયા જ નહીં. એમણે અસંખ્ય પુસ્તકો લખીને દુનિયાભરના લોકોને પ્રેરણા હતી. 1951માં ધોનાવુરમાં જ એમણે અંતિમ શ્વાસ લીધા
અને સૌથી મોટી વાત, એમણે શરૂ કરેલું દોનાવુર ફેલોશિપનું કામ આજે પણ ચાલી રહ્યું છે. અને અંતમાં એમના વારસાનો આનાથી સારો સાર બીજો કયો હોઈ શકે? એમની કબર પર કોઈ લાંબુ લખાણ નથી, કોઈ મોટી ઓળખ નથી. બસ એક જ શબ્દ લખેલો છે, અમ્મા. તમિલમાં જેનો અર્થ થાય છે માતા. એ નામ જે એ હજારો બાળકો એમને પ્રેમથી આપ્યું હતું. એમી કાર્માઇકલનું જીવન આપણને બધાને એક સવાલ પૂછે છે. સાચી સેવા એટલે શું? શું એ માત્ર મદદ કરવી છે? કે પછી પોતાને કોઈના માટે પૂરેપૂરું સમર્પિત કરી દેવું છે? આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને?